ભુજ ખાતે ભાવ અષ્ટમંગલ ચાતુર્માસ પ્રવેશોત્સવ સમારોહ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે અમારા ગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ હતો। સવારે વહેલી સવારે 7:15 અમારા ઉપાશ્રમમાં ગુરુદેવના પગલાં થયા અને ત્યાં એમનો માંગલિક અમે સાંભળી અને શોભાયાત્રા સ્વરૂપે અમે ટાઉન હોલ સુધી આવ્યા છીએ। શોભાયાત્રામાં પણ વચમાં 2-3 જગ્યાએ પાઠશાળાના બાળકો, મહિલા મંડળના સભ્યો અને પાઠશાળાના બાળકના મમ્મીઓ તરફથી પ્રોગ્રામ કરવામાં આવેલા હતા। પછી ત્યારબાદ અમે ટાઉન હોલ પધાર્યા। ટાઉન હોલમાં ગુરુદેવનો પ્રવચન છે, એની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો છે, દાતાઓનો સન્માન છે। આ ચાતુર્માસના દાતા તરીકે માતૃશ્રી વિશ્વાબેન લક્ષ્મીચંદ શાહ પરિવાર, ધારિત્રીબેન ધીરેનભાઈ શાહ એમને લીધેલો છે। 4 મહિના દરમિયાન ગુરુદેવ અમને તપ જપની બધી આરાધનાઓ કરાવતા હોય છે। ગુરુદેવ પણ 4 મહિના એક જ જગ્યાએ રહેતા હોય છે, એમનો કોઈ વિચરણ કરવાનો નથી હોતો અને અમે પણ શ્રાવકોએ 4 મહિનામાં ધર્મ ધ્યાન ત્યાં તપ બધે કરવાનું આવે, આ 4 મહિનામાં અમે કરતા હોઈએ છીએ વધુ પડતો। અને આ કાર્યક્રમ પત્યા બાદ સમગ્ર જૈન સમાજ માટે ભુજના નવકાશીનો કાર્યક્રમ રાખેલો। બપોરનું જમણ સમગ્ર જૈન સમાજનું જૈન વંડામાં નવકાશી ખાતે નવકાશી રાખેલી છે। જિગ્નેશભાઈ શાહ। આજનો શું કાર્યક્રમ છે? આજનો અમારો ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્ર સ્વામીનો નગર પ્રવેશ છે। શું આયોજન રાખવામાં આવ્યું છે? સવારથી શું આયોજન? અમારો નગર પ્રવેશમાં અમારા ઉપાશ્રયમાં સવારે માંગલિક હતા ગુરુદેવના। માંગલિકથી અમારો શોભાયાત્રા હતા। શોભાયાત્રા અમારો ટાઉન હોલમાં અને ટાઉન હોલમાં ભુજ ચકોટી સંઘનો કાર્યક્રમ છે। આજે કેટલા લોકો ચાતુર્માસ આવ્યું હતું? શું વિશેષતા છે આ પ્રોગ્રામની? આજનો શું કાર્યક્રમની વિશેષતા છે? આજો અમારું સાધારણ ભક્તિના દાતા પરિવાર વિશ્વાબેન લક્ષ્મીકાંત શાહ, એના પરિવાર ધીરેનભાઈ શાહે સાધારણ ભક્તિનો લાભ ચાતુર્માસનો એમને લાભ લીધેલું છે, એમનું સન્માન છે। પછી અમારા સાતે સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરીનું સન્માન છે। અન્ય સંઘના પ્રમુખ મંત્રી, બારેથી પધારેલા મહેમાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુરુદેવનું પ્રવચન વગેરે વગેરે અમારો કાર્યક્રમ છે। ચાતુર્માસ એટલે શું કહેવાય? શું મહત્વ છે આજે? ચાતુર્માસ અમારા જૈન બહુ મોટો 4 મહિનામાં અમારા ગુરુદેવ ક્યાંય પણ વિહાર ન કરે, એક જ સ્થળ ઉપર બિરાજે અને ત્યાં અમારા શ્રાવક શ્રાવિકાને ધર્મ આરાધના કરાવે। અને એનું કારણ એ છે કે ચાતુર્માસ એટલે ચોમાસાની સિઝન છે। ચોમાસામાં લગભગ વરસાદ બધી જગ્યાએ હોય, એટલે વરસાદના કારણે અમારા સાધુ સંત ક્યાંય પણ વિચરે નહીં, એક જ જગ્યા સ્થિર થઈ જાય। કારણ કે વરસાદના કારણે જીવજંતુનો પગ નીચે આવે, એનો નાશ થાય, એટલે જૈનોમાં એને પાપ ગણે છે। એટલે અમારો ચાતુર્માસનો મહિમા એ છે કે 4 મહિના સ્થિરવાસ રહી અને ધર્મ ધ્યાન કરે। આ વખતે આચાર્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ છે અને હમણાં અમારા લીંબડી અજરામર સંપ્રદાયમાં 100 વર્ષના ઇતિહાસમાં આચાર્ય મહારાજ સાહેબનું ચાતુર્માસ પહેલી વાર થઈ રહ્યું છે અને સંઘના દરેક ભાઈઓનો બહેનોનો ઉત્સાહ બહુ સારો છે। કાર્યક્રમની વિગત શું છે એ આગળ જિજ્ઞેશભાઈ અને શીતલભાઈ આપી દીધી છે। આ 100 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચાતુર્માસ આચાર્ય ભગતનું મળે છે ને દરેક સંઘના ભાઈ બહેનો, શ્રાવક શ્રાવિકાઓને ઉત્સાહ બહુ ઘણો છે।